પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનું છે અને પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટ તરીકે ઓળખ આપીને ફોન કરનારની વડોદરા રેલવે એલસીબીએ ધરપકડ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા। વડોદરા રેલવે એલસીબી સૂત્રો મુજબ શ્યામજી સુરજવલી યાદવે વડોદરા રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થવાનું છે અને પાકિસ્તાનના આઈએસઆઈના એજન્ટ તરીકે ઓળખ આપીને વલસાડ સિટી કંટ્રોલને જાણ કરી હતી। જોકે વલસાડ સિટી પોલીસે રેલવે પોલીસને જાણ કરતા રેલવે પોલીસની ટીમોએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી આખું સ્ટેશન ખૂંદી નાખ્યું હતું, પણ બોમ્બ કે શંકાસ્પદ ચીજવસ્તુ મળી ન હતી। વડોદરા રેલવે સ્ટેશનની અવાવરૂ જગ્યાઓ 1 થી 6 પ્લેટફોર્મ અને સ્ટેશનની આસપાસના વિસ્તારો પણ તપાસ્યા હતા, પણ બોમ્બ કે શંકાસ્પદ કોઈ ચીજવસ્તુ મળી ન આવી હતી। દરમિયાન રેલવે એલસીબીના પીઆઈ ટી.વી. પટેલની ટીમે મોબાઈલ લોકેશનને આધારે શ્યામજી યાદવને સુરત ખાતેથી પકડી પાડ્યો હતો અને કોર્ટમાં રજૂ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા, જેમાં આરોપી આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે કેમ, વલસાડ સિટી પોલીસ કંટ્રોલને ફોન કર્યા બાદ અન્ય કોઈને ફોન કર્યો છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। શ્યામજીએ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યા બાદ અન્ય કોઈને ફોન કર્યો હતો કે કેમ તે દિશામાં પણ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે।